મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ વિશે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સ્ટેડિયમ તરફ જતા 100 ફૂટ રોડના વિસ્તરણને રોકવા હાઈકોર્ટે ઇનકાર કર્યો છે। આઈપીએલ ફાઇનલના બીજા જ દિવસે હાઈકોર્ટે આપ્યો છે મહત્વપૂર્ણ નિર્ણય। જસ્ટિસ એલએસ પીરઝાદાની વેકેશન બેન્ચે 4 અરજદારની વચગાળાની રાહત માંગતી અરજી ફગાવી દીધી છે। કોર્ટના નિર્ણયથી હવે રોડ વિસ્તરણની કામગીરી આગળ વધારવાનો માર્ગ મોકળો બની ગયો છે। સંભવિત કોમનવેલ્થ ગેમ્સ તૈયારીમાં માર્ગનું વિશેષ મહત્વ છે। કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરાયું હોવાનું એએમસીએ દાવો કર્યો હતો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, કેટલો મહત્વપૂર્ણ નિર્ણય છે? બિલકુલ થી કોમનવેલ્થ 2030 અમદાવાદમાં યોજવાની મંજૂરી મળી ચૂકી છે અને જે ઓલિમ્પિક 2036 અમદાવાદમાં યોજાય તે માટેના પ્રયાસ ચાલી રહ્યા છે અને તે જ માટે અમદાવાદ સહિત ગુજરાત રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના અનેક કાર્યો છે તે થઈ રહ્યા છે અને તેનું મુખ્ય કારણ એ જ છે કે અમદાવાદને સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસાવવામાં આવે, પરંતુ આ વિકાસ કાર્યોને લઈને કેટલીક અડચણો છે તે આવી રહી છે। તેને જ લઈને જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસનો જે વિસ્તાર છે તેની આ બાજુમાં આવેલો 100 ફૂટનો રિંગ રોડ વિસ્તરણનું જે આયોજન છે તે હતું। આ રોડના વિસ્તરણને રોકવાને લઈને 4 અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં આજે વેકેશન બેન્ચ દ્વારા આ અરજીને ફગાવી દેવામાં આવી છે અને એએમસી દ્વારા યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન થયું હોવાની વાત છે તે એડવોકેટ સરકાર પક્ષે ગુરુશરણ વિર્ક દ્વારા કરવામાં આવી છે। કોર્ટના આ નિર્ણયથી હવે રોડ વિસ્તરણની કામગીરી તો થશે જ, પરંતુ જે અન્ય વિસ્તરણના કામો છે, વિકાસના કામો છે તે પણ ઝડપી બને તેવી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે। બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ।